હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બટા. સવારમાં હે ને મેઘરાજાનું આગમન થઈ ગયું હતું ને અત્યારે બધી બાજુ એને એકદમ ફ્રેશ માટીની સુગંધ આવે. હવે તો થોડી ઓછી થઈ ગઈ કેમ કે બધે છે ને ઓલા રોડ ને ગળદા ને એવું બધું નાખી દીધું, પણ તોય થોડી હજી આવે. બાકી અમે પહેલા જ્યારે રહેતા ને જૂના ઘરે અહીંયા મસ્ત મજાની સુગંધ આવતી કેમ કે અહીંયા બધે માટીના રોડ ઓલું હતું એમનું. હે મમ્મી? હા, અહીંયા બહુ હતું. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાયને. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મેડમ. શું લઈને બેસી ગયા? ઈ આ બધાય ધ્વજ છે. ઓકે, મૂકી દઉં ને થેલીમાં ઉપર. હા. તો ખુશી, આજનો સુવિચાર કહી દે. આજનો સુવિચાર છે કે ઘરના બારણા સુધી તો બધાય આવે, પણ મનના બારણા સુધી જે આવે ને તે આપણા. અરે વાહ, સાચી વાત છે. બારણા સુધી તો કેટલાય આવતા હોય આ ઘરના. હા, પણ જે મનના બારણે આવે ને ઈ જ આપણા. બાકી બધાય તો ખાલી આવે ને જાય કા. હા, હાલો તમે શાક લેવા જાઓ. હાલો, હવે હું શાક લઈ મમ્મી આવું. તૈયાર થઈ ગયા જો એકદમ મસ્ત શાક લઈ આવું હા. અને રાઉન્ડ ને મારી આવું. હમ. અને હા. શાક ન લાવતા, સંતરા પડ્યા છે. લે તો કાલ વારો જ ન આવ્યો ખાવાનો. કાલે સંતરા ખાવાનું કાલ આપણે ઓમાં બીજી બગડતા ને. ખાઈનથી એમાં બિઝી થઈ ગયા હતા કા. ઈ ન લાવતા, ઈ પડ્યા છે. પછી ખોટે વધારે હા. સોલા થઈ જાય. હેમજા. હા હા. જો મમ્મીએ મસ્ત મજાની લીલી સાડી પહેરી લીધી હે. આ લીલો કલર ખબર નહીં, બધાયનો ફેવરિટ જ હોય. ગમે એમ પૂછશો ને એટલે ગ્રીન કલર જ કઈ એટલે લેડીઝમાં ને સાડીઓમાં. હા. બાકી મને કહે તો મને મારો પર્સનલી ફેવરિટ નથી, તને ખબર તો હે. તમારી વાત નથી થતી યાર અત્યારે. તો આજ તો હે ને જો વેલા થોડાક બધું હે ને હાલે હે. આયા હે ને ઘરનું વેલા ઉઠાઈ ગયું હે. બોલો. વહેલા ઉઠાઈ ગયું ને ઘરનું બધું કામ એને વહેલા ફિનિશ થઈ ગયું. બે હાવું હવે કરી નાખ્યું હોય બધું. આજે ને ખુશી કે લાવો મમ્મી થોડું હું આગા પાછું કરું ઈ કે તમે ફ્રી થઈ જાવ. હા. મને હે ને ખબર નહીં, એ તો નીંદર જ ન આવી. બોલ. ને હવે અને ખુશી થોડું ઘણું- સાનું ફોન આવ્યો ઈ કે હું કલ્યા છે. યાદ આવે લે. પોતે કુરકુરિયા ખાતી હતી બેઠી. અરે વાહ. ફાઇનલી પહોંચી ગયા સાનુબેન હા, અમદાવાદ. ઈ અમદાવાદ પહોંચી ગયો. સરસ. હા, અમે જઈશું અમદાવાદ. આપણે જઈશું થોડો આરામ પછી. હા, થોડોક ટાઈમ પછી જઈશું આપણે. હમ. અહીંયા ચક્કર મારતા આવશું. મારતા આવશું. હા, કાંઈ નહીં, હાલો તો. અને જો હવા હે ને હવારે ઉઠ્યા હોય ને વેલા એટલે નાસ્તો વિના આશીષ ને હાલે નહીં, એટલે આજથી નાસ્તો લેવા જાય હું અત્યારે. જાઉં નાસ્તો લેવા. આપણે નાસ્તો લઈએ, નાસ્તો કરી લઈ પેલા. ઓકે, હું લઈ આવશું. કાંઈ પણ લઈ આવીશ, કાંઈ નક્કી ન હોય. કા પછી છેલ્લે એક આપણી ફેવરિટ આઈટમ. અહીં એવું નહીં હો કે ઘરનો હાલ ખુશી આ બનાવી દે કે કાંઈ એવું નહીં. ઈ એને લોચો એકદમ વેલો ઉઠે એટલે તો લઈ આવે. હા, બહુ વહેલા ઉઠ્યા હોય ને એટલે હવારમાં કેવો વરસાદ આવે, જબરજસ્ત વરસાદ આવે. સવારે અડધી રાતે આવે ફિક્સ ટાઈમે. કેવા ઠાણામાં ઉઠો હું તો બી ગઈ. મેં કીધું અટાણે આવા ઠાણામાં ઉઠી પછી ક્યારેક ઉઠે એટલે એમ થાય ને કઈ થયું નથી ને કઈ માંદો નથી પડ્યો, કાંઈ એવું નથી ને. જનરલી હું લેટ જ ઉઠું એટલે એને બધા નચરો જ લાગે. હું કોક વાર વહેલો ઉઠી ગયો. આજે અત્યારે વહેલો ઉઠી ગયો. હા, અને જો તડકો મસ્ત નીકળો હવે. હા, લાઈટ તડકો ને વરસાદ ને બધું હાલે. અને ઈ કામ પતાવી દે, બાકી તો બધું કામ થઈ ગયું છે. નાખી દે હાલો. હાલો બધાય નાસ્તો કરવા. આશીષનો લોચો ખાવા. આશીષ, તમને વાત પૂછું એક હું. તમે દરરોજ એમ કયો હો કે હું વહેલો ઉઠું ને તેથી મને હે ને નાસ્તો કરવાની ઈચ્છા થાય, બરોબર? તો તમારે દરરોજ તમે વહેલા ઉઠો, દરરોજ ગમે એ રીતે ઉઠવાનું થાય તો તમે દરરોજ બહારનો નાસ્તો કરો? કઈ નક્કી ન હોય ના, દરરોજ થોડો કરું બહારનો. હા, બહાર લેવા જવાનું ખબર કાઢે ને. આરા થાય કા? ના, તો તમે નક્કી નહીં, તમે તો ઝોમેટો થતો હોય ને પાવલો આ લોચો તો ઈ કરી દો એમ હો. ના, દરરોજ નો ભાવે લોચો. કો અઠવાડિયે 10 દી એકવાર હોય ને તો વાત આ અલગ. તો ભલે નકર તમે તો મહિને બિલ ચડાવી દો હવારનું જેટલું, બીજું તો એક્સ્ટ્રા નાસ્તાનું જાય. ના, હે? ઈ તો પછી દરરોજ મારે નાસ્તો કરવાનો થઈ જાય ને તો સવારમાં નાસ્તો ઘરે કરી લઉં ને. પણ હા, એમ હું ઈ જ કહું, ક્યારેક પૌવા બટેકા, ક્યારેક થેપલા ને દહીં એવું ખાવ ને બધું હાલે આપણે બધું હાલે ખાવામાં. તો વાંધો નહીં. હાલો બધા ખાઈ લઈ, ખાઈ લ્યો. લોચા ન હોય, આપણે ખાલી આજ લોચો. હાલો, આપણે તો નાસ્તો કરી લીધો છે. જો આશીષ કરે છે નાસ્તો. હાલો આપણે કરી લઈએ. હા. રસોઈની તૈયારી ચાલુ કરી દીધી હે મમ્મીએ. કા મમ્મી? હા, જો દાળ વઘારી, શાક વઘાર્યું. અરે વાહ સરસ. ને મમ્મી હવે કેરી કેટલી છે? હવે થોડાક દી હારે એટલી હે. થોડાક દી હાલે એમ રસ હવે. હા. હવે એને થોડાક દી જ રસ ખાવા મળશે ને પછી એને આપણો ખોરાક થઈ જશે પાછો ઓછો ને પાછું કઈક નવું ગોતવું પડશે હા. દરરોજ ની જે. ઈ તો કઈક બનાવી લે હું પાછું.
બપોરનું ખાવાનું એને તકલીફ પડી જાય કેમ કે હવે કેરીનો રસ અત્યાર સુધી આ ખાધો છે કેટલાય મહિનાથી 2 એટલે થોડાક દી મહિનાથી લાલા હવે એને આવશે. હવે થોડાક દી જેવો રસ પડશે ને એવું થોડાક દી એમ થઈ છે કે હવે કઈ ખાવાનું ભાવતું નથી ખાવાનું નથી ભાવતું થોડાક દી લાલા આવશે થોડાક દી તો એવું થઈ છે જો આશીષા બારે માસ આવતી હોય તો તો હારામાં તો મમ્મી પાછી નો ભાવે તને જોઈએ યે. બારે માસ આવશે ને કેરી તો પછી આપણે નો ભાવે કે એમ લાગે કે હવે તો બહુ ખાધી હવે કેરી ખાઈ નું કામે એના કરતા આ હારમ હારું એ કે જે 3 મહિના 2 મહિના આવે ને એ 2 મહિના ખાઈને જલસા કરી લેવાના કરી લેવાના. હવે તો પતો ઉપર હે થોડી ઘણી એસી કેટલી બાકી કેટલા બાકી દીધી એમ છે અઠવાડિયું વાલે. અઠવાડિયું વાલે એટલી ખાઈને અઠવાડિયું ખાઈને ને મોજ મસ્તી કરી લઈ હવે તો હારી પડનો હવે વરસાદ પડવા મળશે એટલે કેરી બંધ કરી નાખી હવે તો કા મમ્મી આજે જ આવ્યો છો ને આજે જાય હવે તો હારી પટનો આવે વારે ઘડીએ રેડકા આવો કરે હવે તો આવે જાય તડકો કાઢે તડકામાં વરસાદ આવે ને એવું હાલે તડકામાં આવતો હતો. તડકા હવારે તડકામાં તો હમણાં આવ્યો ત્યાં તડકે આવતી છાંટી બધાય બપોરે ને હારી પટના હુઈ ગયા હતા ખોટાઈ ગયા હતા બધાય ઘેટાની જેમ એવા બધાય ઘેટાની જેમ હુઈ ગયા હતા ને આખું ઘર કોઈ બાકી નહોતું રહ્યું કાલે બહુ ઊંઘ નહોતી થઈ આશીષ એટલે ખાનું ગઈ તો એમાં આ બધાય ઊંઘ જ થતી ને ઉઠીને પહેલું કામ મેડમ નું રસોડામાં ખાવાનું ખાઈ લેવાનું પછી બીજું બધું કામ ઉપાડ આ ભીનતી હોય કા ફ્રીજ ભીનતી હોય કાંઈક કરતી હોય તો એમાં જોઈ ને જેમાં હોય એમાં ભીંદે ને કાંઈ આ માળિયા ભીંદવા જાવ ખાવા હારું વાતો કેવી કર્યો બોલ તમે જ્યારે જોઈ ત્યારે ફ્રીજમાં હોય જ. આ તો દૂધ નહીં કઈ પણ કાઢવું હોય તો પછી મારે બધું ફ્રીજમાં એ વસ્તુ ફ્રીજમાં હોય કઈ બહાર ન હોય અત્યારે હાલ જે ખાવું હોય લઈ લે હાલ લઈ લઉં ને ખાવાનું લઈ લઉં ને ખાઈ લઈ પછી બનાવી લઈ રીલ પછી અમારે 2 રીલ આજે બનાવવાની છે તો ફટાફટ રીલ બનાવી લાઈવ આવવાનું તો એ ટાઈમે આપણે એને હાવ નવરું થઈ જાય નવરું થઈ જવાનું હે આઈ આજે સેટરડે છે હા તો એક કોમેન્ટ હતી સ્પેશિયલ જીજુ માટે ને જીજુ માટે સ્પેશિયલ કોમેન્ટ હતી જીજુ જવાબ ન આપે એવું તો બને જ નહીં કોમેન્ટ એવી હતી કે જીજુ તમારે પેંડા કેમ એકદમ લીસા બન્યા ને અમારે તો પેંડા છે ને એકદમ કણી વાળા બને તો કણી વાળા બને ને તો વધારે સારું કણી વાળા ખાવાની તો બહુ મજા આવે એમાં કાંઈ ન હોય થોડુંક આમ વધારે ઓલું કરો તો લગભગ લીસા બની જાય ને થોડુંક ઓછું હલાવો તો કણી વાળા બને ખુશી એવું કાંઈ ન હોય ઈ પેંડા બને ને છેલ્લે ત્યારે જ ખબર પડે પેંડાનું એવું હોય પેંડાનું ખાતું બહુ જબરું છે પેંડાનું અને ખાતું જબરું. ઘણીવાર એમનું એવું કેવું હતું કે લીસા બનાવવા માટે શું કરવાનું એમ હમ. તો એવું ન હોય લીસા તમને એમને લીસા ભાવતા હશે એટલા માટે તો કાંઈ નહીં બસ દૂધ ને પહેલેથી છેલ્લે લગીને કન્ટિન્યુ હલાવ્યા જ કરજો બની જાય છે સરસ અને ઘણીવાર તો હારા અમુક કણી વાળા હારો એમાં છેલ્લે એવું- વધારે આમ ઓલું કરીને આમ હા તો લીસું થઈ જાય એમ મમ્મી લોટેથી જરાક મસરી નાખો ને સેજ ઘાટું લોટે એટલે ઓલો લોટો પાણીનો પીવાનો લોટો પછી લોટ ઓલો ને કંઈક બીજું નાખી નથી આપણે પાણી પીવાનો લોટો હોય ને પછી આ એકદમ લોનકા જેવું થઈ જાય ને પછી આમ મસરી નાખવાનો એટલે થઈ જાય એમ ઓકે નહીં મારું તો એમ જ કેવું છે કે એને કઈ એવું કઈ કરવાની જરૂર જ નથી જસ્ટ હલાવ્યા કરો ઈ દૂધ પ્રમાણે જાય અમુક દૂધમાં વધારે માવો હોય ને તો બહુ કણિયું છૂટે તો એ સારું અમુકનું હા. પેંડા મજા આવે ખાવાની દૂધ ઉપર એ ફરક પડે કેમ કે જો અમે એકવાર દૂધ લાવ્યા હતા ને તો એ દૂધ વધારે સારું હોય છે તો એમાં છે ને થોડાક લાલ વધારે થયા હતા ને આ વખતે લઈ લીધા ને તો એમાં થોડાક વ્હાઈટ ઉપર ગયા બેઝ તો દૂધ પ્રમાણે અલગ અલગ જાય હા એમાં માવો વધારે નીકળો તો એટલા હા આ વખતે જો પેંડો કેવો મસ્ત થયો દેખાત ને સરસ થયા મસ્ત પેંડા મજા આવી ગઈ ઓલી ફરે તો ઘી કેટલું નીકળું અમારા હાથે બની જાય એટલું તો ઘી નીકળું હા ઈ સાચું ઈ તો વસ્તુ. દૂધ ઉપર જ જાય દૂધ હા, ઉપર તો સમજ્યા? ને અમે કયા દૂધમાંથી પેંડા બનાવ્યા હતા અમે તો હે ને ગોલ્ડ લીધી હતી અમૂલની ગોલ્ડ અહીંયા તો ક્યાં લેવા જવું અહીંયા બાકી મોસ્ટ ઓફ અમૂલ ગોલ્ડ ના જ બનાવી અમે તો ગોલ્ડના જ બનાવી હમ, હમ. અમે કાંઈ પણ વસ્તુ એવી બનાવી ને તો બધી ગોલ્ડનું જ કરી નાખી અમૂલ ગોલ્ડ લઈ આવીને મસ્ત મજાના પેંડા બનાવી નાખ્યા હા અને બહુ જ સરસ બન્યા છે બધાને એવા ભાઈ વાહે ને વાત જ ન પૂછો મજા આવી હું તો હાલતા ચાલતા ઉલાર લાખું એક હતો ખાવા જ બનાવ્યા છે આશીષનો બાળપણનો ફોટો તમને બતાવ્યો હતો ને તેમાં તમે બધાએ ગેસ કર્યું ઘણાએ 3 4 5 6 7 8 ઘણાએ 12 મહિના ઘણાએ કીધું આશીષ હા ઘણી બધી કોમેન્ટ અલગ અલગ હતી અત્યારે તો સાચું હું હે ઈ જેનો ફોટો હતો ને ઈ જ કહી દ્યો હાલો સાચું હે 4 મહિનાનો હા આશીષ 4 મહિનાના હતા ત્યારનો ઈ ફોટો હતો તમને કાલે જે બતાવ્યો હતો ને ઈ ફોટો હા 4 મહિનાનો બધાએ હતો કીધું કેવા ગલું બલું અને તમારું બેબી એવું જ આવશે એટલે ગોલું મોલું એકદમ ઘટના ઘટ્યા જેવો હતો હા પોતાના ને પોતાના થોડાક વખાણ કરી લીધા મેં 4 મહિનાનો હતો ને ત્યારે અમે પછી જીમ પાવાનો હતો ને ત્યારે અમે પડાવ્યો હતો હિંજા હા ઓકે આપણામાં જીમ પાઈ ને
એટલે તેથી પડાવ્યો હતો. અરે વાહ. જો, ને બીજા બધા ફોટા મમ્મી કીધું કે તારા ઘણા પડાવ્યા હતા, પણ બધા છે ને ફોટા અમારે રેલ વારે કરી આવતી ને અમારું ઘર નીચે હતું, તો એમાં શું હોય કે ઘણી વાર રેલમાં કઈક વસ્તુ પલરી જાય ને એમાં એને અમુક ફોટા હાવ ખરાબ થઈ ગયા, તો પછી જવા દીધા. ફોટા તો પેલા કેવું પેપર ઓલું આવ જવા દેવા પડે. એમાં તો એવો જ હોય. બહુ મોટી રેલ આવી હતી, છતે પહોંચી ગયું હતું એક હા, વાર. એક વાર તો ત્યારે છતે- પલળી ગયા હતા ત્યારે બધા પલળી ગયા. ફોટા. તમે શું કહી? હું હે ને મગફળી બાફી હે ને એટલે ધોઉં. અરે વાહ વાહ. બાફેલી બાફેલી મગફળી હે ને બહુ એટલે બહુ જ મજા આવે. તમને ભાવે મને ને બાફેલી મગફળી મજા આવે. હા. હવે જે પાણીમાં ઓલું હોય ને, પાણી નાખો બેસી જાય ને ટેસ્ટ એટલે બહુ મીઠું મીઠું ને નાખ હળદર થોડીક નાખી. હા હળદર તો નાખી કે ન નાખી ન નાખી નાખીએ. XY બાકી છે. ઘણી વાર નાખીએ ને ઘણી વાર નો નાખીએ એમ હા. ખાઈએ તો. એટલે ઈ બહાર મજા ખબર આવે. હળદર વાળી મળે મળે હા બાફેલી બધાય. એટલે ઈ હે ને ઈ મજા ને હવે ચોમાસું આવશે ને એટલે હે ને મોઢાય ભડાકા મારશે ઓલું ખાવું ને ઓલું ચટપટું ખાવું ને ભજીયા ખાવા ને ઓલું ને ચોમાસામાં એ ખાવાની ઈચ્છા બહુ થાય એમ. વરસાદ વરસતો હોય ને આપણે ઈચ્છા થાય કંઈક હા, કંઈક અને બનાવીએ અલગ એમાંય- અલગ. એમાંય હવે હે ને આ વખતે તો શિયાળામાં જે આપણે અહીંયા ઉંબાડિયું મળે એ આપણાથી ખવાય છે નહીં, નકર ઉંબાડિયું ખાધા વિના એને કાંઈ એક શિયાળો ગયો નથી બોલાયા. ખુશીને આ વખતે ઉંબાડીને નહીં ખવાય નહીં ખવાય હા, નહીં ઈ ખવાય. કયો. તમે બધાય મારી ઘણી બધી કેર કરો હોય એના માટે થેન્ક યુ. દરરોજ થેન્ક યુ કહું તમને, કારણ કે હું તમે કેર જ એટલી કરો યાર. હવે એમ ન કહેતા દીદી અમને થેન્ક યુ ન કહેવાય, તમે મારું ફેમિલી જ છો પણ એમ જ થેન્ક યુ કહો. અરે વાહ વાહ. તો જો ફાઇનલી છે ને આપણે એક અત્યારે ડીલ વિચારી છે, લાલચુ જમાઈ પાર્ટ 2. ઓકે ને? અરે વાહ Part two સરસ. છે ને? પાર્ટ 2 જ છે. હવે કન્ફ્યુઝન થઈ જાય આપણે. ના ના રીલું ઘણી બની બનાવી હોય પછી યાદ ન હોય. ઘણી બહુ જૂની રીલ બનાવી હોય ને તો ઈ યાદ ન હોય એવું હા. થાય. તો ફાઇનલી છે ને અત્યારે અમે શૂટ કરી ને તમે જોઈ જ લીધી હશે. જોઈ જ લીધી હશે. હા. જમાઈને છે ને કપડાં બદલવા પડ્યા કારણ કે જમાઈ નાઈટ ડ્રેસ પહેર્યો હતો. જો જમાય છે ને કપડા બદલી લીધા હે હા. આ વખતે. ને ગઈ વખતે છે ને ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે મમ્મીને જો ઓલા હાહુમાં બનાવી દીધા, તો ઇટ્સ અ ફન નો પાર્ટ છે. તો ઈ જ હોય ને તો જ થાય ને. તો જ થાય ને ગલત. હું એઝ અ ઓલા Reelsમાં તો શું હોય કે અલગ અલગ કેરેક્ટરને નામ દેવા પડે. નામ દેવા પડે. હા હા. કે મૂવીમાં કેમ દે અલગ અલગ કેરેક્ટર આ મૂવીમાં હાથું થોડું હોય કે એની મામી મમ્મી હોય કે એની ભાભી હોય, હાથું થોડું હોય. રીલ નું આ રીલ લાઈફ છે. રિયલ લાઈફ અલગ જો છે. કે બધાયને ખબર જ છે પણ ઘણા અમુક જ એવા હોય જેને ખ્યાલ ન નો હોય એટલે ઘણા એને નો ખ્યાલ એને જ કહું પછી કન્ફ્યુઝન થઈ જાય એના લીધે. એટલે તો મારા મમ્મી બનવાના છે, જો કે મારા મમ્મી જ છે એટલે ઈ તો કઈ ટેન્શન હે નહીં, સમજી ના લ્યો. હું એમનો જમાઈ બનવાનો આજે. હા. તો કાંઈ નહીં, ચાલો હવે શૂટ કરી નાખીએ. હાલો હાલો શરૂઆત કરીએ હાલો. હા. તો જો અત્યારે હે ને કેટલો ટાઈમ થઈ ગયો, અત્યારે ધાબા ઉપર આવી. મેં કેટલા વાઈટ તો હે ને ધીમે ધીમે આઈલી જ જાવ. આજે ધાબા ઉપર આવ્યા ને આજે જો આ વ્યૂ જો કેવો સનસેટ થાય. જબરદસ્ત વ્યૂ હે ખુશી. કાળા કાળા વાદળા ને મજા આવે ધાબા ઉપર સમજા. એકદમ ટાઢો પવન આવે અત્યારે. એકદમ ઠંડો પણ થોડો પવન તો ખાવો જ જોઈશે આપણને. મેં જોયું ને બાલ્કની માં મેં તો આજે બહુ સરસ એમાં વરસાદ આવ્યો હતો ને હા. એટલા માટે. અત્યારે તો તોય ઓલું હમણાં તો કેવું એકદમ સંધ્યા ખીલી પીળું પીળું એકદમ બધું થઈ ગયું. થઈ ગયું તું. હવે પાછો સૂરજ હજી નીચે વહી ગયો ને એટલે નીચે વાદળા પાછળ આવી ગયા ને એટલે. વાદળા પછાડી વહી ગયો એટલે નકર હજી હમણાં જેવો નીકળશે ને પીળું પીળું બધે થઈ સરસ. ગયું તમે હાલો આસી ધીમે ધીમે આયલા જાય તો કે હાલી કે બેહી થોડીક વાર. બેહી થોડીક વાર ને પછી નીચે જઈશું આપણે. હજી જમવાની વાર હે ઘણી. હજી તો ઘણી વાર છે એટલે મજા આવે ને. જો ટ્રેન નો અવાજ આવતો હશે તમને. અમારા અહીં પાછળ સ્ટેશન હે સમજાય એટલે ટ્રેન તો હાલતી ને જાતી જ હોય હા અમારે. હા. એ ઓલો ટાવર દેખાય ને ત્યાં સ્ટેશન છે. સ્ટેશન સ્ટેશન સ્ટેટસ ને સ્ટેશન. આ એમ. સ્ટેટસ. પણ હું મારી નવસારી ભાષામાં બોલવા ગઈ ને એમાં એમાં બફાઈ ગયું. બોબડાઈ ગયેલું છે તારું. કાંઈ નહીં, હાલો તો બેહી આરામથી. જો અહીંયા હે ને સ્ટેશન હે ને આ બાજુ ઓલો ઝાડવા દેખાય ને એની પછાડી હે ને નદી હે. હા, અહીંયા નદી છે અને પછી બહુ વરસાદ પડે ને એટલે બધું નદીનું પાણી બધું ભેગું બધું આવે. બધું નીચે અહીંયા આવી બોલો. જાય. એટલે તમે અંદાજો મારો આમ બધા ક્યાં રહી. અંદાજો હવે ભાઈ અંદાજો આવી જાય થોડો ઘણો. નવસારીમાં નવસારી રહે ને રહેતા હોય ને. ખબર હે કે આપણે ક્યાં રહી પણ એલા કોઈ કોમેન્ટમાં લખતા નહીં હો કે અમે અહીંયા રહી. અમે બે ડિસ્કશન ઈ કરતા હતા કે અમારે હે ને પ્રેગ્નન્સી અનાઉન્સમેન્ટ ફોટોશૂટ કરાવવાનું હોય. હા, અમે બેય હે ને નક્કી કર્યું હતું કે આપણે હે ને પહેલેથી લઈને છેલ્લી જર્ની લગીનું બધું હે ને આપણે ફોટોશૂટ કરાવશી. હા. અને અત્યારે તો એનાઉન્સમેન્ટ નું જ કરાવવાનું હોય ફોટોશૂટ. તો અમે બે ડિસ્કસ કર્યું કે આપણે કરાવી એમ. કઈ જગ્યાએ કરાવવું ની બે નક્કી કરી છે. કઈ જગ્યાએ બેસ્ટ રહેશે કયું કેવું કરશે એની બધું જોઈ લે. હા, થોડુંક અહીંયા નવસારીમાં નવસારીમાં છે એમ તો જ ઘણી બીજા છે. હા ઘણાય છે ફોટોગ્રાફર તો એની પાસે
બેસ્ટ હોય તો બેસ્ટમાં બેસ્ટ આપણે કરશું. તમે ચેક કરી લેજો બધું બરોબર. એ હું કાલે બધું નક્કી કરી લઉં કે ક્યાં કરાવવું, શું કરવું ને કેવી રીતે કરવું ને બધું. કોસ્ચ્યુમ ઘણા જગ્યાએ કોસ્ચ્યુમ આપણા હોય, ઘણી જગ્યાએ એનાઉન્સમેન્ટ ના ઈ આપે. એને આપે એ બધું નક્કી કરી લઈશું આપણે. હા તો એ ને મમ્મી કરાવવું હે ને? જો દીકરા હું તને વાત કહું, આપણે કરાવીને તો આપણી યાદગાર રહી. અને મોટા મોટા ઓલા ગાઉન જેવા આવે ને ફટા ઈ પહેરીને કરાવજો. એટલે મમ્મી નું કેવું એવું હે કે ઓલું મેટર્નિટી ફોટોશૂટ કરાવે ને ઈ ગાઉન પહેર્યા હોય ને મોટા ગાઉન. હા મમ્મી કે આ તો ઈ તો મમ્મી હજી વાર હોય, ઈ પછી અત્યારે જેમ જેમ સમય વધતો જાય ને એમ ફોટા શૂટ કરતા જ રહેજો. કરતા રહે. હે ને ઇન્સ્ટામાં સેમાં કોલા બધા જોવે જોવે ને, હા. ને એમાં શું હોય કે 6-7 મંથ હોય ને ત્યારે કરાવે. કરે. હા. ત્યારે મમ્મી કરશું સમજા. હા બધાય કરાવજો, મને તો બહુ ગમે. હું તો બહુ વિડિયો મમ્મી બહુ જ જોવે. ખુશી ખુશી જો આ કેવું એકદમ રેડ કલર નું મોટું ગાઉન હોય તો મમ્મી એવું બધું મજા ગમે આવે. મમ્મીને. મને તો બહુ ગમે. મમ્મી મને કહેતું ને કહેતા હતા ઈ કે તમે આવું કરો છો. મેં તો આ કે એવું તમે કરાવશું. ફોટા પડાય આવો કે તમારા બેયના કપલ ના કે મસ્ત મસ્ત કે એમાં શું હોય કે તો ઘરે ફોટા ને એવું તો પડી જાય, પણ અમારે થોડુંક યાદગારી હારી જોઈએ. અમે તો આપણે અહીંયા જઈને બેસ્ટ કરીને તો વધારે સારું. અને અત્યારે તો બટા આવો જમાનો હે, પાડી જ લેવાય. હા, કેવું ઈ બાકી છે. ઘરે તો બધું હે, કેમેરો હે ને બધું ઇક્વિપમેન્ટ હે, પણ હવે એમ ઈચ્છા એવી હે કે બહાર કરાવી કે કાંઈ. હવે જો કેમેરો હોય તો કેમેરા હેન્ડલ કરવા માટે કોઈ પર્સન જોઈએ, અમારા બેયના ફોટા પાડવાનું, તો ઈ પછી મજા ન આવડવું જોઈએ ને. બાર પડાયા હોય એમાં સરસ આવશે. એમાં શું એના બેકગ્રાઉન્ડ બહુ સરસ હા. હા. પાછળના જે હા, બેકગ્રાઉન્ડ આપણે આગળ એવું તો તો કાંઈ હોય વાંધો ને. નહીં. હાલો આપણે બાર નક્કી કરી નાખું, હું કાલ નક્કી કરી નાખું. હા, એના એટલે કાલ પરમ દિન કરાય, નક્કી. હા. કાલ તો સન્ડે હે લગભગ, કાલ તો નહીં હોય બધું આમાં શું હોય કે તમને લોકોને તો ખ્યાલ જ હશે, પણ મમ્મીને હજી ઓછો ખ્યાલ છે. મમ્મી અત્યારે એનાઉન્સમેન્ટ એટલે હું ખબર તમને હા, ઈ કે મને અત્યારે 7મા અને 6ઠા મહિને ઓલા હોય ફોટા, હા. અને અત્યારે એમ હોય કે હું નાસીસ નાનકડા આવા બૂટ હોય ને તો આમ બૂટ લઈને ઊભા હોય. હા. પછી બીજું કે અમે મમ્મી પપ્પા બનવાના હવે ઈ હા, ટાઈપ ઈ એમ. type. હા, ઈ વાત સાચી. ઈ હું જોઉં. હા, ઈ મમ્મીએ જોયા હોય. કે ઈ ટાઈપનું એમ આવડું આમથું નાનકડું એવું એક ગર્લનું ટી-શર્ટ હા. હોય ને એક બોયનું હોય. હા, હા. તો ઈ એક આમ લે ઈ ટાઈપનું એમ. હા, હવે તો અમારે ઈ મને કરાવવાનું ખબર હતું. પણ મને ઈ ખબર ન હોય. કે હું પછી- કહેવાય ઈ મમ્મીની નો ખબર હોય ને. હા, ઈ તો હું જોઉં ઘણી વાર. મમ્મીને હે ને અમારા કરતા એટલો હરખ છે ને કે તમે હે ને ફોટોશૂટ નહીં કરાવો એમ. હા. તો ફાઇનલી આપણે એનાઉન્સમેન્ટ કરવાનું, ફોટોશૂટ કરી નાખશી. ઓકે જો હાલો. કે એનાઉન્સમેન્ટ તો કરી દીધું હે, પણ ફોટા ફોટા પડાય કે ફોટાનું તો હજી આપણે કરી તઈ દેવાય ને. અને જો એક કોમેન્ટ આવી હતી ને કે આલ્બમ બનાવજો, તો મારો એવો વિચાર એક પ્રેગ્નન્સી નો આલ્બમ નવું કાઢું. પ્રેગ્નન્સી આલ્બમ બનાવું. આ તો નવું, હા. અને કોઈ પૂછે ને કે તમારો આલ્બમ આ હે ને જોઈ લ્યો પ્રેગ્નન્સી નો આલ્બમ. આ તો નવું હાલે. એને તો લઈને ચાલે લાગી. કાંઈ વાંધો નહીં, નવું કંઈક ક્રિએટ ના, કરીએ. બનાવશું. બધુંય કરાય લાઈફમાં. હા. એકેય movement બાકી રખાય જ નહીં, વેલા મોડા કાંઈ નહીં, બધુંય અત્યારે announcement કોમેન્ટ નથી આવતી કે આ જર્ની એન્જોય કરી લેજો ખુશીથી. enjoy જ કરે. ઘણાએ કીધું ને દીદી ફોટોશૂટ કરાવો, તો અમે કરાવશું. ઈ ફોટોશૂટ મેટર્નિટી ફોટોશૂટ કરાવશું ને આઈ કરાવી આપણે. હા. જાય હમણાં. જાય સોમવારે, કાલે તો રવિવારે. હા, ઈ વાત સાચી. કાલ રવિવાર છે. પણ સોમવારે. ટાઈમ કાઢીને આપણે નીકળી હા. ઓકે. આશીષ free હોય ને ત્યારે જાજે. જઈશું. હા. ઓકે. તો ચાલો હવે vlog ને અહીંયા જ એન્ડ કરી દઈએ. અને હું આશીષને ઈ જ કહેતી હતી કે તમે એક અમારા રીલ બનાવવાની હતી, તો આ શર્ટ રહ્યો ને અમે એના માટે રાખ્યો તો કે કાંઈ એવી રીલ આવે ને કે જે ફેરિયાવાળી હોય કે કાંઈક એ ટાઈપનો શર્ટ હોય તો એમાં આ શર્ટ યુઝ કરશી. તો આજે સરે હે ને આ શર્ટ એમને એમ પહેરી લીધો બીજી રીલમાં. જો અહીંયા કલર હે આવલો હોળીવાળો રહ્યો ને બધું હાલે એમાં. જમાઈ લાલચુ હે, એટલો જમાઈ લાલચુ હતો ને કે જૂનો શર્ટ પહેરી લે. તંબુર. આ શર્ટ અમે હે ને એવું કરી કે શું હોય કે કાંઈક એવું ફાટી ગયું હોય કે એવું હોય ને તો ચાઇનીઝ શર્ટ હે ને સ્પેશિયલ રાખીને પછી કોક એવી રીલ્સ બનાવવાની હોય જેમાં ફાટેલો શર્ટ યુઝ કરવાનો તો હોય પછી કે આવો બધું ડાઘા ઢુકી વાળો ઈ ટાઈપનું હોય ને રોલ, તો એમાં રાખી દો. અત્યારે પહેરી તો બોલો હવે શું કરવાનું આવા. કાંઈ વાંધો નહીં, તારે તે મારા વખાણ કર્યા આટલા બધા થઈ તો હું આ એમ નહીં તો તમને એવું બસ હસબન્ડ ને બધાને એવું ન થાય કે મારી વાઈફ અમારા વખાણ કરે ને, કેમ કે છોકરીઓને તો બહુ થાય કે હસબન્ડ અમારા વખાણ કરે એમ. ના છોકરાને એવું બધું થોડુંક ઓછું હોય કે કોઈ વખાણ કરે ને સ્પેશિયલ વખાણ કરાવ, અમારા વખાણ કરો અમારા વખાણ કરો એમ નહીં, કોઈ ઇનબિલ્ડ કરે તો થેન્ક યુ અમે કહી દઈએ ને. તારે કરવા હોય તો કઈ વાંધો નથી. મારા વિડીયો અમે અહીંયા જ end કરી દઈએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.